ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મદીનાપાર સોસાયટીમાં માટી ભરેલા ડમ્પરની હાઇડ્રોલિક ટ્રોલી માટી ખાલી કરતા સમયે વાયરમાં ભીરવાતા 8 જેટલા ચાલુ વીજ પુલ ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ભરૂચના પશ્ચિમ વિસ્તારના શેરપુરા ડુંગરી માર્ગને અડીને આવેલા મદીનાપાર સોસાયટીમાં એક ડમ્પર ચાલક માટી ભરીને ત્યાં ખાલી કરવા માટે આવ્યો હતો. આ સમયે તે પોતાના ડમ્પરનું હાઇડ્રોલિક ટ્રોલી ઊંચી કરીને માટી ખાલી કરતો હતો. તે સમયે ચાલુ વીજ તારના થાંભલાના વાયર ડમ્પરની ટ્રોલી સાથે ભરાઈ જતા વાયરો ખેંચાતા આશરે 7 થી 8 વીજ પોલ ધરાશાયી થઈ ગયા હતા, જેના કારણે સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. આ સમયે સ્થાનિકોના મકાનો પર લગાવેલ પતરા અને કપડાઓ પણ બળી ગયા હતા, પણ સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ઘટના બાદ ડમ્પર ચાલક સ્થળ પર ગાડી મૂકીને ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ વીજ કંપનીના કર્મચારીઓ સ્થળ પર દોડી આવી વીજ પુરવઠો બંધ કરીને યુદ્ધના ધોરણે વીજ લાઇનના સમારકામની કામગીરી શરૂ કરી હતી. બાદશાહ છે, મદીનાબાગ સોસાયટીનો રહેવાસી છું, મદીનાબાગનો સેક્રેટરી છું. આપણી ત્યાં આપણે સવારમાં ઘટના થયેલી હતી કે એક ટ્રકવાળાએ અમારી લાઇનમાં 5 થી 6 થાંભલાઓ ખેંચી કાઢ્યા અને ખાસા 6 થાંભલા હુડાવી દીધા. મોટો અકસ્માત થતો બચી ગયો કે કોઈને જીવની માનહાનિ થઈ નથી. ખાલી અમુક નુકસાન થયું છે, જે કોઈના પતરા કપડાં એ બધું બળી ગયું છે અને કોઈ જાનહાનિનું નુકસાન થયું નથી. ઇન્શાલ્લાહ બચી ગયા. આ ખાલી 6-7 થાંભલા ફેંકી દે. તાત્કાલિક અમારા ઇબ્રાહીમભાઈ કાઉન્સિલર છે અમારી ત્યાંના ઇબ્રાહીમભાઈ કલકલ તેવી જગ્યા પર તાત્કાલિક આવી ગયા હતા. અમારા ઉપપ્રમુખ છે, સભ્યો છે, બધા જ તાત્કાલિક આવી ગયા હતા જગ્યા પર અને જીબીવાળા બી તાત્કાલિક આવીને બધું બંધ કરાવી ને બધું કામગીરી ચાલુ કરી દીધી. ઇન્શાલ્લાહ 2-3 કલાકની અંદર લાઈનો બી ચાલુ થઈ જાય, થાંભલા ઊભા કરી દેવામાં આવશે. ઓકે. ડમ્પર ચાલકને પકડાયેલો છે ને ડમ્પર મુકાવેલું છે. ચાલક નાહી ગયેલો છે ડ્રાઈવર, પણ એ ડમ્પરિયું આપણે પકડીને અહીંયા સોસાયટીમાં જ મૂકેલું છે.